Hello friends, welcome to the GTU studies. And the subject fundamental of machine design. And the chapter from this subject is shaft 10 keys. Means the chapter number 8 from the syllabus of 4th semester mechanical engineering. Topic is design of shaft subjected to twisting moment only. ડિઝાઇન ઓફ શાફ્ટની થોડી ઘણી થિયરી છે એ મેં પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર તમને એક્સપ્લેન કરી. એના ઉપરથી હવે ઘણા બધા ટાઈપની ડિઝાઇન આવે છે. એમાંની આપણે આજે ટ્વિસ્ટિંગ મોમેન્ટ માટે ખાલી જો ડિઝાઇન કરવી હોય તો કઈ રીતે થશે હું એક્સપ્લેન કરીશ. એમાં સૌથી પહેલા હું તમને ટોટલ શાફ્ટની જ્યારે ડિઝાઇન કરવી હોય તો એ કેટલા પ્રકારે થાય છે હું તમને એક્સપ્લેન કરી દઉં. સો ધ શાફ્ટ design of the shaft is carried out on the basis of two things. One is strength and second one is rigidity and stiffness. તો આપણે ફર્સ્ટ છે એ સ્ટ્રેન્થમાં જઈએ તો સ્ટ્રેન્થની અંદર પણ બીજા 4 સબ ટાઈપ આવે છે. કારણ કે તમે જો શાફ્ટનું વર્કિંગ ઓબ્ઝર્વ કરશો અથવા મારો પ્રીવિયસ વિડીયો લેક્ચર છે એ જો તમે ઓબ્ઝર્વ કરો તો એની અંદર મેં એક્સપ્લેન કર્યું હતું કે એ શેના માટે યુઝ થાય. તો પાવર ટ્રાન્સમિટ માટે યુઝ થતું હોય અથવા કંઈ સપોર્ટ માટે યુઝ થતું હોય તો એની ઉપર ટોટલી મેઇન બે ટાઈપના લોડ લાગે છે. એક તો એ રોટેટ થાય છે એટલે કે ટોર્ક પ્રોડ્યુસ થતું હોય મીન્સ ટોર્ઝનલ શીયર સ્ટ્રેસ પ્રોડ્યુસ થતું હોય, અને સેકન્ડ છે એના ઉપર બીમની જેમ ઉપરથી એક્સિયલ લોડ લાગતો હોય જેને કારણે બેન્ડિંગ મોમેન્ટ પ્રોડ્યુસ થાય ને બેન્ડિંગ સ્ટ્રેસ ક્રિએટ થાય છે એવું કહેવાય. એટલે એના 4 સબ ટાઈપમાં જઈએ સ્ટ્રેન્થની અંદર તો પહેલો છે શાફ્ટ સબ્જેક્ટેડ ટુ ટ્વિસ્ટિંગ મોમેન્ટ ઓર ટોર્ક ઓનલી. સેકન્ડ છે શાફ્ટ સબ્જેક્ટેડ ટુ બેન્ડિંગ મોમેન્ટ ઓનલી. થર્ડ છે ધ કોમ્બિનેશન ઓફ ધીસ ટુ થિંગ્સ શાફ્ટ સબ્જેક્ટેડ ટુ કમ્બાઇન્ડ ટ્વિસ્ટિંગ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ્સ. અને આ બધા કરતા અલગ એક એક્સિયલ લોડ એડિશનમાં આપણે એડ કરી દઈએ મીન્સ શાફ્ટ સબ્જેક્ટેડ ટુ એક્સિયલ લોડ ઇન એડિશન ટુ કમ્બાઇન્ડ ટોર્ઝનલ એન્ડ બેન્ડિંગ લોડ. તો એ થઈ ગયો ફોર્થ ટાઈપ. તો આ 4 સબ ટાઈપ છે હું વન બાય વન એક્સપ્લેન કરીશ. એમાંથી હું આજે ફર્સ્ટ લઉં છું એ શાફ્ટ સબ્જેક્ટેડ ટુ ટ્વિસ્ટિંગ મોમેન્ટ ઓર ટોર્ક ઓનલી. તમે સ્ટડી કરતા પહેલા ખાલી ટોર્ક અને ટ્વિસ્ટિંગ મોમેન્ટ રિલેટેડ ટોર્ઝનલ શિયર સ્ટ્રેસ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું એનું એક ચેપ્ટર આવે છે તમારે એફએમડી સબ્જેક્ટની અંદર જ, તે ફોર્થ ચેપ્ટર. તો એની અંદર જે ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું એ જ ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે. એનું રીઝન શું છે કે જ્યારે પણ કોઈ પણ એલિમેન્ટ રોટેટ કરતો હોય એ કોના કારણે કરતો હોય છે કે એના ઉપર જે ટેન્જેન્શિયલ ફોર્સ લાગે છે જેના કારણે ટોર્ક પ્રોડ્યુસ થતું હોય. ટોર્ક મીન્સ ટ્વિસ્ટિંગ મોમેન્ટ, અને ટ્વિસ્ટિંગ મોમેન્ટના કારણે જે બોડી ઉપર જે પાર્ટ ઉપર સ્ટ્રેસ જનરેટ થાય છે એને આપણે ટોર્ઝનલ શિયર સ્ટ્રેસ કહીએ છીએ. અને એના માટેનું ઇક્વેશન આપણે યુઝ કરીએ છીએ જે મેં અહીંયા ઇક્વેશન નંબર 1 આપેલું છે, T by J is equal to tau by R. જો શાફ્ટ છે એ એક સિલિન્ડ્રિકલ પાર્ટ છે, સિલિન્ડ્રિકલ શેપ છે. એ સિલિન્ડ્રિકલ શેપ છે એ રોટેટ કરતો હોય એટલે એનું એક સેન્ટર છે. હવે સેન્ટરથી જે એક્સ્ટ્રીમ આઉટર ફાઈબર છે એટલે કે જે સરફેસ છે ઉપરની, સેન્ટરથી ઉપરની જે બહારની સરફેસ છે એ સુધીના ડિસ્ટન્સને આપણે કહીશું સ્મોલ આર. એટલે મેં લાસ્ટમાં લખેલું છે સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ફ્રોમ ન્યુટ્રલ એક્સિસ ટુ ધ આઉટર મોસ્ટ ફાઈબર. અને કેટલા જેટલું થાય ઓબ્વિયસ ડાયામીટર કરતા અડધું, d by 2 means where d is the diameter of the shaft. Capital T, it is the torque twisting moment acting upon the shaft. Upon J જે છે J, it is the polar moment of inertia of the shaft. એટલે તમે જો મોમેન્ટ ઓફ ઇનર્શિયા સ્ટડી કર્યા હો તો બે ટાઈપની મોમેન્ટ ઓફ ઇનર્શિયા લઈએ છીએ, એક આઈએક્સએક્સ અને એક આઈવાયવાય. જો બંનેનું સમેશન કરી દો તો આઈએક્સએક્સ પ્લસ આઈવાયવાય બંનેનું જે સમેશન મળે છે એને કહેવાય પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. રેડી. અને પછી જે છે ટાઉ, રાઈટ સાઈડ ઇક્વલ ટુ ની રાઈટ સાઈડ જે ઉપર ટાઉ છે ઇટ ઇઝ ધ ટોર્ઝનલ શિયર સ્ટ્રેસ. રેડી. હવે ડિઝાઇનનો મિનિંગ શું થાય કે કોઈ પણ પાર્ટની ડિઝાઇન મીન્સ એ પાર્ટના ડાયમેન્શન ફાઇન કરો. તો શાફ્ટની ડિઝાઇન મીન્સ શાફ્ટનો ડાયામીટર ફાઇન કરવાનો છે. એટલે કોઈ પણ હું ડિઝાઇન લઉં બેઝડ ઓન એનીથિંગ તો આપણો ફાઇનલ ગોલ છે એ ડાયામીટર ફાઇન કરવાનો હોય છે. રેડી. ની અંદર
તો સૌથી પહેલા હું તમને જે ઇક્વેશનમાં ટર્મ્સ આવતી હતી એ ટર્મ્સ બધી એક 1 બાય 1 છે ક્લિયર કરાવું. સૌથી પહેલા પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો શાફ્ટ છે સિલિન્ડ્રિકલ પાર્ટ છે, મીન્સ એનો ક્રોસ સેક્શન ઓબ્ઝર્વ કરો તો કેવો આવશે? સર્ક્યુલર શેપ જે હોય એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા, ખાલી મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થાય? π/64 ઇન્ટુ d⁴, એટલે કે કોઈ પણ એક એક્સિસ ઉપર xx અથવા તો yy બંને ઉપર સર્ક્યુલર બોડી માટે સેમ થાય. એટલે Ixx એ π/64 થાય, Iyy એ π/64 થાય, અને જે મેં કીધું એ પ્રમાણે બંનેનો સરવાળો છે એટલે π/64 પ્લસ π/64 કરો એટલે π/32 મળે છે. એટલે યાદ રાખજો, સિલિન્ડ્રિકલ બોડી હોય મીન્સ રાઉન્ડ સોલિડ શાફ્ટ હોય એટલે J ઇઝ ઇક્વલ ટુ શું આવશે? π/32 ઇન્ટુ d⁴. હા, યાદ રાખજો અહીંયા સોલિડ શાફ્ટ છે. હું નેક્સ્ટની અંદર એક હોલો શાફ્ટ લઈશ તો એની અંદર 2 ડાયામીટર લેવા પડશે, એટલે અહીંયા આપણે સિંગલ ડાયામીટર લીધો છે બીકોઝ ઓફ સોલિડ શાફ્ટ. એટલે જેનું ઇક્વેશન ખબર પડી ગઈ. હવે આ જેની વેલ્યુ છે એ આપણે પ્રીવિયસ સ્લાઇડની અંદર જે ઇક્વેશન નંબર 1 કીધું તો એની અંદર મૂકીએ તો શું મળશે? હવે ઇક્વેશન t/π/32 ઇન્ટુ d⁴ ઇઝ ઇક્વલ ટુ ટાઉ અપોન r ની જગ્યાએ મૂકી દઈએ d/2. હવે તમે આમાં t ને સબ્જેક્ટ બનાવો, મીન્સ કે ટોર્કને, એટલે કે જે એના છેદમાં π/32 ઇન્ટુ d⁴ છે એને રાઈટ સાઈડ લઈ જાઓ તો એક d કેન્સલ થઈ જશે. છેદમાં 32 છે અને રાઈટ સાઈડ જે d/2 હતો એ 2 પાછો ઉપર વયો જશે એટલે નીચે છેદમાં વધશે 16. એટલે ઇક્વેશન ફાઇનલ મળશે t ઇઝ ઇક્વલ ટુ π/16 ઇન્ટુ ટાઉ ઇન્ટુ dq. યાદ રાખજો, ઇટ ઇઝ ફોર સોલિડ શાફ્ટ. બરોબર. હવે આપણે જઈએ હોલો શાફ્ટ માટે. પોર્શન તો સિલિન્ડ્રિકલ જ રહે છે એટલે ઇક્વેશન જે છે એ π/32 ઇન્ટુ ડાયામીટર⁴ જ આવે, પણ 2 ડાયામીટર આવે છે, મીન્સ ઇટ ઇઝ ધ આઉટર ડાયામીટર એન્ડ ઇનર ડાયામીટર. તો આપણે પહેલા એ ડિફાઇન કરી દઈએ કે DO કહી દઉં, ઇટ ઇઝ ધ આઉટર ડાયામીટર ઓફ શાફ્ટ, અને DI કહી દઉં, ઇટ ઇઝ ધ ઇનસાઇડ ડાયામીટર ઓફ શાફ્ટ. હવે ઇક્વેશન જો શું હતું ટોર્કનું, ટ્વિસ્ટિંગ મોમેન્ટ રિલેટેડ જે ઇક્વેશન હતું એ T/J ઇઝ ઇક્વલ ટુ ટાઉ બાય R. રેડી. એમાં J અને R છે ડાયામીટર રિલેટેડ છે એટલે એ બે ડિફાઇન કરવું પડે. તો J ઇઝ ઇક્વલ ટુ શું લખી શકશું? π/32 ઇન્ટુ એક ડાયામીટર⁴ હતું જે સોલિડ શાફ્ટમાં, એમાં અહીંયા શું આવશે? do⁴ માઇનસ di⁴. એટલે કે આઉટર ડાયામીટર⁴ માંથી ઇનર ડાયામીટર⁴ છે એ તમારે માઇનસ કરવું પડશે. હવે R માં જઈએ તો R ઇઝ ધ center, or sorry, R is the distance between neutral axis means center axis to the outer fiber means outermost fiber, એટલે કે છેક બહારની સરફેસ સુધી, અને બહારની સરફેસ ને સેન્ટર વચ્ચેનું રેડિયસ એટલે કઈ રેડિયસ થઈ? આઉટર રેડિયસ, આઉટર ડાયામીટર રિલેટેડ થઈ. એટલે R છે એ તમારે DO અને DI બંને કન્સિડર કરીને નથી લેવાનું. R ઇઝ ઇક્વલ ટુ DO/2 જ થાય, એની અંદર DI આવે નહીં. એટલે આ છે એ કન્ફ્યુઝન થઈને ઘણા બધા ભૂલ કરતા હોય છે, DO/2 માઇનસ DI/2 કરતા હોય તો એ ખોટું પડશે. એટલે ઇક્વેશનમાં આપણે J અને R ની વેલ્યુ હવે એપ્લાય કરીએ તો હોલો શાફ્ટ માટે શું મળશે? T/π/32 ઇન્ટુ do⁴ માઇનસ di⁴ ઇઝ ઇક્વલ ટુ રાઈટ સાઈડ આવશે ટાઉ અપોન DO/2. સેમ આપણે ટોર્ક T ને સબ્જેક્ટ બનાવીએ તો હોલો શાફ્ટ માટે T ઇઝ ઇક્વલ ટુ જે છેદમાં હતું T ના એ રાઈટ સાઈડ જવા દઈએ તો 32 માંથી 2 કેન્સલ થઈ જાય એટલે વધશે π/16. ટાઉ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. હવે do⁴ માઇનસ di⁴ માંથી do જે છેદમાં છે એ કેન્સલ ન કરાવી શકીએ કારણ કે ઉપર છે એ માઇનસ વાળી ટર્મ્સ એક સાથે છે. જે આપણે લાસ્ટમાં એક ડી છે એ આપણે કેન્સલ કરી દીધો તો એવું આમાં નહીં થાય, એટલે ઉપર વધશે do⁴ માઇનસ di⁴ અને છેદમાં do એઝ ઇટ ઇઝ. રેડી. તો આ થઈ ગઈ હોલો શાફ્ટ માટેની ડિઝાઇન. એ જ ઇક્વેશનને થોડુંક સિમ્પલ બનાવીએ કે હોલો શાફ્ટ માટે આપણને જે ફાઇનલ ઇક્વેશન મળ્યું હમણાં ઉપર જે હતું અંશમાં do⁴ માઇનસ di⁴, એમાંથી do⁴ કોમન કાઢું. નથી નીકળતું છતાં કોમન કાઢું એટલે કે બ્રેકેટની બહાર લઈ લઉં તો ઇક્વેશન આવું મળશે કે π/16 એઝ ઇટ ઇઝ, ટાઉ એઝ ઇટ ઇઝ ઇન્ટુ do⁴ અને છેદમાં do તો હતું. તો બ્રેકેટમાં શું વધશે? બ્રેકેટમાં પહેલી ટર્મમાં do⁴ હતું એમાંથી તો આપણે do⁴ કોમન કાઢી લઈશું એટલે એ 1 થઈ જશે. માઇનસ બીજી ટર્મ્સ di⁴ હતું જેમાં do⁴ છે જ ને, એને તોય કોમન કાઢ્યું એટલે છેદમાં આપણે મૂકવું પડે do⁴. એટલે એવું કહી શકાય કે di/do⁴. હવે di/do એટલે એક ટર્મ્સ કોન્સ્ટન્ટ આપણે ડિફાઇન કરી દઈએ k. તો જો નીચે મેં લખેલું છે ઇક્વેશનમાં કે k ઇઝ ઇક્વલ ટુ
ratio of inside diameter and outer diameter or outside diameter of the shaft means di by do નો રેશિયો જે છે એને આપણે k કહી દઈએ. તો ઇક્વેશનમાં જે di by do જ આવે છે ત્યાં k મૂકી દો તો ઇક્વેશન મળશે t is equal to pi by 16 into tau into do raised to cube. કારણ કે do raised to 4 હતું અને છેદમાં do હતું એટલે એક do કેન્સલ થઈ જશે એટલે એક do raised to cube into 1 minus k raised to 4. કે શું છે di by do આ તમને રિલેશન એક્ઝામ્પલ પૂછાય ન્યુમેરિકલ તો તમારે આપી શકે છે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. સો ધીસ ઇઝ ધ ફાઇનલ ઇક્વેશન ફોર ધી હોલો શાફ્ટ અને આ ફાઇનલ ઇક્વેશનનો યુઝ કરીને તમે ડાયામીટર ફાઇન્ડ કરી શકો છો. રેડી. તો સોલિડ શાફ્ટ હોલો શાફ્ટના થિયરી સમજ્યા પછી આપણે હવે એનો એક ન્યુમેરિકલ સોલ્વ કરીએ જેથી કરીને તમને કમ્પ્લીટ આઈડિયા આવી જાય. શાફ્ટ સબ્જેક્ટેડ ટુ ટ્વિસ્ટિંગ મોમેન્ટ ઓનલી. રકમ વાંચું છું પછી હું તમને એક્ઝામ્પલ સોલ્વ કરાવું. ફાઇન્ડ ધ ડાયામીટર ઓફ અ સોલિડ સ્ટીલ શાફ્ટ. કેવું કીધું છે? સોલિડ શાફ્ટ કીધો છે અને એનો ડાયામીટર ફાઇન્ડ કરવાનો છે એટલે એક જ ડાયામીટર આવે ડી. ટુ ટ્રાન્સમિટ 20 કિલોવોટ એટલે કે શાફ્ટ જે યુઝ કરીએ છીએ એ પાવર ટ્રાન્સમિટ કરવા માટે યુઝ થાય અને કેટલો પાવર ટ્રાન્સમિટ કરવાનો છે તો ડેટા ગિવન સાથે સાથે હું મૂકતો જાઉં તો પાવર મીન્સ પી ઇઝ ઇક્વલ ટુ 20 કિલોવોટ અને કિલોવોટ છે અને આપણે વોટમાં કન્વર્ટ કરીએ કારણ કે જે પ્રોપરલી ડેટા ઇનપુટ કરવાય છે તો કિલો મેગા ને એવું બધું રિમૂવ કરી દઈએ તો થઈ જશે 20 into 10⁻³ વોટ અને એટ 200 આરપીએમ એટલે શાફ્ટની જે સ્પીડ છે રોટેશનલ સ્પીડ એન એની વેલ્યુ આપેલી છે એટલે કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ થશે 200 આરપીએમ. The ultimate shear stress for the steel may be taken as 360 megapascal. Ultimate shear stress છે. shear stress નો સિમ્બોલ આપણે શું આપીએ છીએ? ટાઉ. અને અલ્ટિમેટ છે એટલે એનો સિમ્બોલ આપી દઈએ ડેટા ગિવનમાં લખેલું છે એ પ્રમાણે ટાઉ યુ ઇઝ ઇક્વલ ટુ 360 મેગાપાસ્કલ અને યુનિટ છે હવે કન્વર્ટ નથી કરવાનું. મેગાપાસ્કલને આ કન્વર્ટ કરી શકાય કે 1 મેગાપાસ્કલ એટલે થાય 1 ન્યૂટન પર mm સ્ક્વેર એટલે 360 મેગાપાસ્કલ એવું એટલે કહી શકાય કે 360 ન્યૂટન પર mm સ્ક્વેર અને બધા ડેટા મશીન ડિઝાઇનની અંદર યાદ રાખજો આ હજી મશીન ડિઝાઇન રિલેટેડ ફર્સ્ટ સબ્જેક્ટ છે. હજી તમારા નેક્સ્ટ સેમેસ્ટરમાં ઘણા બધા મશીન ડિઝાઇન રિલેટેડ સબ્જેક્ટ આવે જેની અંદર જેટલા પણ ડાયમેન્શન મીટર મિલીમીટર સેન્ટીમીટર વાળા આવે છે બરોબર એ બધા ડાયમેન્શન કમ્પલસરી તમારા ન્યુમેરિકલમાં મિલીમીટરમાં લઈ આવવાના એટલે અહીંયા પણ ન્યૂટન પર મીટર સ્ક્વેર નથી લાવવાનું જેમ ફ્લુઇડ મિકેનિક્સમાં કરતા હોઈએ એમ પણ અહીંયા આપણે રાખવાનું છે ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેરમાં. રેડી. પછી ડેટા આપેલા છે એન્ડ ફેક્ટર ઓફ સેફ્ટી એઝ 8 એટલે કે FS 8. હવે બીજી કન્ડિશન સાથે સાથે આપી છે કે ઇફ હોલો શાફ્ટ ઇઝ ટુ બી યુઝ એટલે કે હવે સોલિડ શાફ્ટની ડિટેલ છે એવી જ ડિટેલ આપણે હોલો શાફ્ટ માટે મૂકવાની છે. ઇફ અ હોલો શાફ્ટ ઇઝ ટુ બી યુઝડ ઇન પ્લેસ ઓફ સોલિડ શાફ્ટ ફાઇન્ડ ધ ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ ડાયામીટર એટલે કે બંને ડાયામીટર ફાઇન્ડ કરો ઇનસાઇડ અને આઉટસાઇડ ડાયામીટર વેન ધ રેશિયો ઓફ ઇનસાઇડ ડાયામીટર ટુ આઉટસાઇડ ડાયામીટર ઇઝ 0.5. di by do આપેલો છે જેને આપણે શું ડિફાઇન કર્યું હતું પ્રીવિયસ સ્લાઇડમાં k એટલે કે k આપેલું છે 0.5 એટલે આપણે બે વાર કેલ્ક્યુલેશન કરવાની છે ફર્સ્ટ સોલિડ શાફ્ટ માટે એન્ડ સેકન્ડ હોલો શાફ્ટ માટે. તો આપણે વન બાય વન કેલ્ક્યુલેશન કરીએ. કેલ્ક્યુલેશન કરીએ છીએ તો આપણને સ્ટ્રેસની જ વેલ્યુનો યુઝ કરવાનો છે જે આપણે ટાઉ કહીએ છીએ શિયર સ્ટ્રેસ ટોર્ઝનલ શિયર સ્ટ્રેસ પણ તમને અહીંયા જે એલોએબલ શિયર સ્ટ્રેસ આપેલી નથી એની જગ્યાએ અલ્ટિમેટ શિયર સ્ટ્રેસ આપેલી છે તો આપણે ફર્સ્ટ એલોએબલ શિયર સ્ટ્રેસ ફાઇન્ડ કરવું પડે જે બંનેમાં કામ આવશે સોલિડ શાફ્ટમાં પણ અને હોલો શાફ્ટમાં પણ. એટલે ફર્સ્ટ આપણું કામ હશે એલોએબલ શિયર સ્ટ્રેસ ફાઇન્ડ કરવું તો એ ડાયરેક્ટ રિલેશન જ છે કે અલ્ટિમેટ શિયર સ્ટ્રેસ જે આપેલો હોય એને અપોન ફેક્ટર ઓફ સેફ્ટી કરવો એટલે ઓલવેઝ એલોએબલ સ્ટ્રેસ મળી જતો હોય એટલે અલ્ટિમેટ શિયર સ્ટ્રેસ અપોન ફેક્ટર ઓફ સેફ્ટી કરીએ એટલે એલોએબલ શિયર સ્ટ્રેસ મળી ગયું એટલે કે જે વેલ્યુ 360 આપેલી હતી અપોન ફેક્ટર ઓફ સેફ્ટી 8 કરવું એટલે આન્સર આવે છે 45 એટલે ટાઉનો આન્સર આપણે જે યુઝ કરવાનું છે ઇક્વેશનમાં એ યુઝ થશે 45 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. ઓકે તો ફર્સ્ટ આપણે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ ડાયામીટર ઓફ સોલિડ શાફ્ટ. એના ડાયામીટરને આપણે એક સિમ્બોલ આપી દઈએ ડી મીન્સ ડી ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ ધી સોલિડ શાફ્ટ એટલે ડી ફાઇન્ડ કરવાનો છે. તો આપણને જે ઇક્વેશન ખબર છે એ શું હતું ટી ઇઝ ઇક્વલ ટુ કંઈક હતું પાઈ બાય 16 ઇન્ટુ ટાવ ઇન્ટુ ડી ક્યુ. 2-3 સ્લાઇડ પહેલા જુઓ તો એ ભૂલાઈ ન જવું જોઈએ પોઝ કરીને રિપીટ કરી શકો છો. તો ટી ઇક્વેશન આખું જુઓ તો ટી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 16 ઇન્ટુ ટાવ ઇન્ટુ ડી ક્યુ. ડી તો ફાઇન્ડ કરવાનો છે એટલે બાકી બધા ડેટા હોવા જોઈએ. તો ટાવ તો છે ટી કેપિટલ ટી એટલે કે ટોર્ક આપણી પાસે નથી આપેલો એટલે પહેલું કામ હોય છે ટી ફાઇન્ડ કરો. તો આપણે ટી ફાઇન્ડ કરીએ ટી ઇઝ ઇક્વલ ટુ શું થશે
તો પાવરનું ઇક્વેશન બધાને હવે આવડવું જોઈએ કે P ઇઝ ઇક્વલ ટુ પાવર ઇઝ ઇક્વલ ટુ શું થાય 2πnt/60. તો એનામાંથી P ને સબ્જેક્ટ બનાવો તો શું થશે P ઇન્ટુ 60/2πn. જ્યાં P નો યુનિટ છે એ કમ્પલસરી વોટમાં હોવો જોઈએ. તો P છે એ વોટમાં કેટલું હતું 20 × 10⁻³ સોરી અહીંયા બાય મિસ્ટેક 103 છે એમાં 3 છે એ રેસ ટુમાં આવશે, સાઈડમાં લખાઈ ગયું છે એટલે 20 × 10⁻³ આવશે અને ઇન્ટુ 60 એટલે કે જે ઇક્વેશનનું હતું એ અપોન 2πn એટલે 2π ઇન્ટુ n આપેલો હતો 200 rpm એટલે વેલ્યુ મૂકી બધાનું કેલ્ક્યુલેશન કેલ્સીમાં કરવાથી જે આન્સર મળશે એ મળશે 955 અને યુનિટ આવશે ટોર્ક છે. ટોર્ક એટલે શું થાય ફોર્સ ઇન્ટુ રેડિયસ રિયલમાં, એટલે કે ફોર્સ એટલે ન્યૂટન અને રેડિયસ એટલે મશીન ડિઝાઇનની અંદર મિલીમીટરમાં આવે એટલે એનો યુનિટ થશે ન્યૂટન ઇન્ટુ મિલીમીટર. એટલે ટોર્ક મેળવો 955 ન્યૂટન ઇન્ટુ મિલીમીટર. હવે એને તમારે સોરી એ કિલો ન્યૂટન ઇન્ટુ મિલીમીટરમાં મળે છે એટલે આપણે એને કન્વર્ટ કરી શકીએ છીએ ન્યૂટન ઇન્ટુ મિલીમીટરમાં એટલે એ થશે 955 × 10⁻³ ન્યૂટન ઇન્ટુ મિલીમીટર. તો આપણો આ ફાઇનલ આન્સર થઈ ગયો. હવે આપણે યુઝ કરીએ નેક્સ્ટ સ્ટેપમાં જે આપણને ઇક્વેશન ખબર હતી T ઇઝ ઇક્વલ ટુ π/16 ઇન્ટુ ટાવ ઇન્ટુ d³. તેમાં આપણે T ની વેલ્યુ મૂકીએ ઇઝ ઇક્વલ ટુ π/16 મૂકીએ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુમાં ટાવ જે છે એ 45 મૂકી દઈએ અને ઇન્ટુ d³ આમ નામ રાખીએ એટલે કે π/16 ઇન્ટુ 45 કરશો ને એટલે મળશે 8.84 એટલે ઇઝ ઇક્વલ ટુ મેં લખેલું છે 8.84 d³. હવે d³ ને સબ્જેક્ટ બનાવવો હોય તો 8.84 ને 955 ના છેદમાં જવા દઈએ એટલે d³ ઇઝ ઇક્વલ ટુ થશે 955 ઇન્ટુ 10⁻³ અપોન 8.84 એટલે એ આન્સર મળશે તમને 1,08,000 મીન્સ 8032 એટલે કે 1,08,032 આ d³ છે. અને હવે તમે કેલ્સીની અંદર ડાયરેક્ટલી થર્ડ રૂટ ઓફ ધી એનીથિંગ તમે મેળવી શકો છો, ડાયરેક્ટ કેલ્સીમાં કરી શકો છો એટલે ડી તમને મળી જશે d³ જો એટલો હોય તો ડી મળશે 47.6 mm. અને કોઈ દી ડાયામીટર છે એ પોઈન્ટમાં નથી હોતો, એની પ્રોપર વેલ્યુ સિલેક્ટ જ કરવામાં આવે છે એટલે 47.6 mm ને આપણે એપ્રોક્સિમેટલી 50 mm છે એવું કહી શકીએ એટલે આપણો ફાઇનલ આન્સર આવશે ડાયામીટર ડી ઇઝ ઇક્વલ ટુ 50 mm. રેડી, આ થઈ ગયું સોલિડ શાફ્ટ માટે. શાફ્ટ માટે બે ડાયામીટર લઈ લઈએ ડીઆઈ અને ડીઓ. ટી ની ટોર્કની વેલ્યુ તો એઝ ઇટ ઇઝ જ રહેવાની છે એટલે ડાયરેક્ટ ઇક્વેશન યુઝ કરીએ કે ટી ઇઝ ઇક્વલ ટુ π/16 ટાવ ઇન્ટુ do³ ઇન્ટુ 1 - k⁴. એમાં કે છે આપણી પાસે રેડી, ટી છે આપણી પાસે, ટાવે છે, do³ ને સબ્જેક્ટ બનાવવાનું છે એટલે વેલ્યુ મૂકીએ તો 955 ઇન્ટુ 10⁻³ ઇઝ ઇક્વલ ટુ π/16 ઇન્ટુ 45 ઇન્ટુ d³ આમ નામ રાખો do³ ઇન્ટુ 1 - k ની વેલ્યુ મૂકો જે 0.5 આપેલી હતી ઇન્ટુ r⁴ કરો એટલે રાઈટ સાઈડનું બધું સોલ્વ કરશો do³ આમ નામ રાખશો એટલે આન્સર આવશે 8.3 ઇન્ટુ do³. એમાં do³ ને સબ્જેક્ટ બનાવો એટલે કે 8.3 ને છેદમાં લઈ જાઓ એટલે do³ નો ફાઇનલ આન્સર આવશે 11,060. અને તમે થર્ડ રૂટ લ્યો એટલે તમને do મળશે 48.6 mm. જે મેં તમને કીધું એ પ્રમાણે તમે એપ્રોક્સિમેટલી કેટલું કહી શકો છો 50 mm. રેડી, એટલે આઉટર ડાયામીટર આઉટસાઇડ ડાયામીટર તમને મળી ગયો 50 mm. હવે 50 mm તમને આઉટર ડાયામીટર મેળવો એના ઉપરથી તમે ઇનસાઇડ ડાયામીટર મેળવો એટલે કે di/do ઇઝ ઇક્વલ ટુ 0.5 નો યુઝ કરો એટલે કે આઉટસાઇડ ડાયામીટર કરતાં અડધું મળશે એટલે કે 50/2 અથવા 50 × 0.5 કરો એટલે 25 mm મળશે એટલે ઇનસાઇડ ડાયામીટર તમને મળશે 25 mm. તો આ રીતે તમે હોલો શાફ્ટ માટે પણ કેલ્ક્યુલેશન કરી શકો છો, જેમાં એક્સ્ટ્રા એક જ ડેટાની જરૂર પડે છે કે, બાકી બધું એઝ ઇટ ઇઝ તમારે સોલ્વ કરવાનું છે. તો આ થઈ ગયું. જ્યારે ટ્વિસ્ટિંગ મોમેન્ટ જ ખાલી તમારે કન્સિડર કરવી હોય ડિઝાઇનમાં તો એના ઉપરની થિયરી અને એનો ન્યુમેરિકલ. હવે આ જ તમે ન્યુમેરિકલનો યુઝ કરીને જ્યારે આપણે કમ્બાઇન ઇફેક્ટ લેશું તો એની અંદર એ ટોર્ક કેવી રીતે ફાઇન્ડ કરવો, એની વેલ્યુ કેમ મૂકવી તમને આઈડિયા હશે, જેથી કરીને તમને ઇઝી પડશે થોડું. રેડી, છે એ સમજાણો હોય છે તો આ રીતે જ વિડીયો લાઇક કરતા રહ્યો, શેર કરતા રહ્યો એન્ડ સબસ્ક્રાઇબ માય GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.